તો આ વાયરલ વિડીયો બાબતે હવે સાંસદ દેવુસિંહ ચૌહાણનો ખુલાસો પણ આવી ગયો છે। તેમણે કહ્યું કે હું સમાજના તમામ વર્ગનો આદર કરું છું। વિડીયોની મદદથી હવે દેવુસિંહ ચૌહાણે ખુલાસો કર્યો છે। તેમણે કહ્યું કે સ્વાર્થ સાધવાવાળા લોકોને મહાન ગ્રંથોનું અલ્પ જ્ઞાન હોય છે। સનાતન પરંપરાને નુકસાન ન થાય તે માટે સાચું માર્ગદર્શન જરૂરી છે। વર્ષોથી મારા ઘરે સંતો મહંતો આવે છે। મારી વાણી વર્તન અને વ્યવહારનો તમામને અનુભવ છે તેવું દેવુસિંહે કહ્યું। તાજેતરમાં એક સમાજ જીવનના એક શ્રદ્ધાના કેન્દ્ર પર મારી મુલાકાત દરમિયાન જે સરળતાથી એ શ્રદ્ધાના કેન્દ્ર ઉપર સામાન્ય માણસને સમજણ આપવામાં આવતી, ત્યારે મેં એ દિશામાં મારા ઉદ્ગાર એ હતા કે ક્યારેક આપણા આસ્થાના કેન્દ્ર, આપણી આસ્થાના ગ્રંથો, વેદ, પુરાણો, ગીતા, આવા મહાન ગ્રંથોનું અલ્પ જ્ઞાન દ્વારા મનગળંત અર્થઘટન કરીને ક્યાંક સ્વાર્થ હેતુ સાધવાવાળા લોકો હોય છે, ત્યારે આપણી સનાતન ધર્મની પરંપરાને નુકસાન ન થાય હેતુથી યોગ્ય જગ્યાએ માર્ગદર્શન મળે અને જીવન દર્શન માટે આપણને સાચા અર્થમાં જ્ઞાન મળે એ માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ। વર્ષોથી મારા ઘરે સંતો મહંતો આવે અને એ લોકોના આશીર્વાદના કારણે આપે પણ સમાજ જીવનમાં આટલા વર્ષ દરમિયાન મારું વાણી વર્તન અને વ્યવહારનો પણ અનુભવ કર્યો છે। ત્યારે હું આપની સમક્ષ એ જ લાગણી પ્રકટ કરું છું કે હું સમાજના તમામ વર્ગનો આદર કરું છું, સમાજના સૌનો આદર કરું છું। ત્યારે એનું યોગ્ય અર્થઘટન કરી અને સમાજ જીવન સુધી સાચી વાત પહોંચે એ માટે હું નાનકડો ખુલાસો કરવા આપની સમક્ષ પ્રકટ થયો।